હેલો ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ જય સર. સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ મોર્નિંગ સર. સર. કેમ છો બધા? જામાં મજામાં. हम कौन है? આત્મા हम आत्मा है, हम किसके हैं? हम परमात्मा के हैं। परमात्मा के हैं। हम क्या कुछ कर सकते हैं? हम सब कुछ भी कर कुछ कर सकते सकते हैं। क्या बात है. चलो सुख दुख तो आवेगा आवेगा आवेगा। ओके ठीक है. एंड ऑलवेज बी Always be हैप्पी। happy. आज हम क्या करेंगे? आज हम पढ़ाई पढ़ाई करेंगे। ओके ठीक है चलो बहुत बढ़िया बात है. आज है ना थोड़ा सेटिंग कुछ करना था इसलिए थोड़ा 5-10 मिनट लेट हुआ लेक्चर है ना. तब तक मैंने नोटबुक भी चेक कर ली. अब रैंडमली अब कोई भी स्टूडेंट के हम हर रोज 3-4 स्टूडेंट की नोटबुक चेक करेंगे. कोई भी स्टूडेंट की कभी भी. ठीक है लेक्चर के बीच में पहले ठीक है मिडिल में कभी भी हम नोटबुक किसी भी स्टूडेंट की चेक कर सकते हैं. तो आपके साथ ही रखिए. ऐसा मत बहाने बताएंगे सर आज मेरे पास नहीं है किसी और की दी है. ठीक है कोई एक्सक्यूज नहीं चाहिए. चलो ठीक है कोई बात नहीं. कल हमने कई सारे एग्जांपल्स किए थे एक्सरसाइज में. ठीक है टॉपिक रिलेटेड जो आइडियल गैस इक्वेशन है आदर्श वायु अवस्था समीकरण. એ આદર્શ વાયુ અવસ્થા સમીકરણના બેટા આપણે ગઈકાલે સૂત્ર ઉપરથી ઘણા બધા सम्स જોયા હતા. હજી એક્સરસાઇઝમાં એના રિલેટેડ सम्स છે પણ ખરા. પણ આજે હવે જો सम्स લઈશું તો એક જે થિયરી લેવાની છે બહુ મોટી થિયરી છે અને એ થિયરી બહુ લોંગ પણ છે એટલે એ થિયરી પૂરી ના થઈ શકે એટલે આપણે આજે એક લોંગ થિયરી લેવાની છે. લગભગ આખા લેક્ચરમાં કદાચ એક થિયરી ચાલશે. એક જ થિયરી ચાલશે આખા લેક્ચર ડ્યુરિંગ. એટલે એટલું ખાસ ધ્યાન રાખજો. અને હા બીજું પૂછવું હતું તમે લાસ્ટ વીકમાં જે સેટરડે ટેસ્ટ આપ્યો ટેસ્ટ કેવો રહ્યો? સરસ. ઓકે સરસ. તો એટલા માટે જ મારે ખાસ પૂછવું હતું પેપરમાં તમને એમસીક્યુ આવડ્યા? हाँ पीडीएफ ना जाता। हाँ ઓકે ઈઝી હતા. હા એટલે જે લેક્ચર અટેન્ડ કરે ને જીનીટ નો ને પીડીએફ નો આપણે જે કોમ્પિટિટિવ લે છે તો એને ફાયદો થાય કારણ કે એ લોકો તો એમાં શીખ્યા હોય પણ જે લોકો ના કર્યા હોય એ લોકોને લોસ જાય. રેડી એવું છે. એટલે આપણે તો એવું રાખ્યું જ છે કે જે લેક્ચર અટેન્ડ કરે એને બેનિફિટ થાય ને એમાંથી જ પૂછવાના. બરાબર ને? हाँ ઓકે ચાલો. કમ્પ્લીટ. હવે કોઈને કઈ પ્રશ્ન હોય ગઈકાલનામાં એવું કશું તો પૂછી લો નહીં તો આપણે શરૂ કરીએ. છે બેટા કોઈને પ્રશ્ન કશું? सर બોલો. सर આપણે પેલો સમ જોયેલો ને જેમાં આકૃતિ હતી હા સર એવો એક્ઝામ માં બાય ચાન્સ પૂછાય કે આકૃતિ ના હોય તો આપણે કેમનું સોલ્વ કરવો એને પછી? ના પૂછાય એવો. હા અને એવો પૂછાય અને તમે ના લખો તો એના માર્ક્સ મળી જાય. ખાલી તમારો પ્રશ્ન નંબર આપી દેવાનો. ધારો કે 25 નંબરનો સવાલ તો 25 નંબર લખીને જગ્યા છોડીને જવા દેવાનું તમને માર્ક્સ મળી જાય. हाँ सर ઓકે ક્વેશ્ચન રોંગ હોય ને એના માર્ક્સ તમને મળી જાય પણ તમારે નંબર લખવો પડે. તમે નંબર ના લખો તો ના ચાલે. हाँ सर So let's begin. ઓકે તમને સ્ક્રીન દેખાય છે બેટું? हाँ હા. ઓકે ચાલો તો 1 મિનિટ. આજે એક થિયરી જે ચાલવાની છે એ બહુ મોટી થિયરી ચાલવાની છે. રેડી? ચલો એ થિયરી વિશે તમને થોડુંક અંદાજ તો આપી દઉં પહેલા. આપણે જે થિયરી આજે બેટા ભણવાના છે એ થિયરી આદર્શ વાયુનું ગતિવદ આ ચેપ્ટર જે આપણે ઓરિજિન સ્ટાર્ટ કર્યું એના ઉપર જ છે. રેડી? એના ઉપર આખું બધું જ વસ્તુ છે. હવે એ આદર્શ વાયુ છે તો સપોઝ કે હું તમને એક સવાલ પૂછું કે ચલો તમે જ્યાં બેઠા છો એ જગ્યાએ કંઈક નું કંઈક હવા તો હશે જ. હવા હોય એટલે ઓબ્વિયસ છે કે દિવાલ સાથે દબાણ ઉત્પન્ન થાય કારણ કે માધ્યમમાં જે કંઈ પણ હવાના કણો છે આપણું જે કંઈ પણ જગ્યા છે સપોઝ આ મારો રૂમ છે તમે જે જગ્યાએ રૂમમાં હો કે બહાર હો તો ત્યાં હવા હશે. તો એ હવાના કણોને કંઈક ગતિ ઉર્જા હોય કંઈક ઝડપ હોય અને એ ગતિ ઉર્જા ધારો કે કોઈક તમે બેઠા છો આમ કાગળ રાખો રેડી તો પવન આવે તો પવન સાથે કાગળ હલે એનો મતલબ કે એ હવાના કણો દ્વારા કાગળ પર કંઈક બળ લાગ્યું બળના લીધે દબાણ ઉત્પન્ન થયું. હા કે ના? એટલે દબાણ ઉત્પન્ન થવાથી પેજ આગળ પાછળ જાય.
રેડી આગળ પાછળ આ તો મેં કાગળનું કહ્યું તો એ તો કાગળ હલકું છે એટલે પણ આપણું જે રૂમ કે આ બધી જો આ દિવાલો બધી જે કે પણ દેખાય છે અમને તો એ દિવાલોમાં જો એમાં શું ફરક પડશે તો દિવાલોમાં ફરક એટલો પડે બેટા કે એ જે દિવાલો છે એ દિવાલો તો એટલી બધી જાડી હોય કે એના પર હવાના કણો કઈ અસર ના કરી શકે રેડી હવાના કણો અસર ના કરી શકે કારણ કે એ હવાના કણોનું એટલું બધું કઈ બળ ના હોય એટલું બધું દબાણ ના ઉત્પન્ન કરી શકે દિવાલને તોડી નાખે અને દિવાલને પેલું કરી દે એ તો ઓબ્વિયસ છે જો થોડું ઘણું હોય તો એની અસર થાય જો વધારે હોય તેની કશી જ અસર ના થાય ઓકે તો હવે આવું હોય તો શું કરવાનું તો આપણે એ જે માધ્યમમાં જે કંઈ પણ હવાના કણો છે એની સરેરાશ ગતિ ઉર્જા અથવા તો વેગ શોધવો હોય તો કેવી રીતે શોધવું એવો સવાલ થાય અથવા તો દિવાલ પર દબાણ લગાડે તો કેટલું કેવી રીતે દબાણ લાગે એ પણ આપણે શોધવું હોય તો આપણે આ બધી વસ્તુના આજે સોલ્યુશન લેવાનું છે આખી થિયરી એક સાથે એક પછી એક સ્ટેપ આવશે રેડી એટલે દરેક સ્ટેપમાં તમારે ધ્યાન રાખવાનું જો તમે ધ્યાન નહીં રાખો તો તમને ખ્યાલ નહીં આવે એટલે આજના લેક્ચરમાં આપણે મેઇન એ વસ્તુ આખું ભણવાનું છે કે આદર્શ વાયુની વર્તણૂક કેવી હોય રેડી એની ગતિ ઉર્જા કેટલી હોય એનું દબાણ કેટલું હોય એનું બળ કેટલું હોય એની ઉર્જા કેટલી હોય બધું આપણે કન્ટિન્યુઅસ જોવાના છીએ એક સાથે રેડી અને એમાં ઘણું બધું આપણે કલ્પનાથી વિચારવાનું છે મેથેમેટિકલ વિચારશું ધારો કે એવું કંઈ કરશું કે ધારો કે આવું હોય તો અને બધાનું છેલ્લે આપણે સોલ્યુશન લાવશું અને બધા પરથી આપણને છેલ્લે સૂત્ર મળશે રેડી સરેરાશ ઝડપનું મળશે ગતિ ઉર્જાનું મળશે આંતરિક ઉર્જાનું મળશે આ બધી વસ્તુ મળવાની છે રેડી તો થોડુંક આમાં મેથેમેટિકલ કન્સેપ્ટ જેવું પણ આવશે થોડુંક લોજિકલ પણ આવશે લોજિક તમારે વિચારવું પડે લોજિક વિચાર્યા વગર તમને ના ખબર પડે જો તમે લોજિક ના વિચારો તો તમને કશી ખબર જ ના પડે કે આવું કેમનું થયું શું થયું એટલે હું જે બોલું ને એમાં બંધ મગજ નહીં ચાલુ મગજ રાખજો જો તમે બંધ મગજ રાખશો થોડુંક આમ થશે ને તો એક સ્ટેપમાં નવું સ્ટેપ કેવી રીતે આવશે એ તમને ખબર નહીં પડે એટલે અગત્યનું છે એટલા માટે કન્ટિન્યુઅસ ચાલશે 30 35 40 50 મિનિટ સુધી આ જેટલી થિયરી ચાલે ત્યાં સુધી આપણે કન્ટિન્યુઅસ લેક્ચર રાખશું જે થિયરી પૂરી થાય પછી આપણે લેક્ચર ચેન્જ કરીશું બરાબર જો બીજા સર મેડમ નું લેક્ચર હશે તો પણ આપણે કદાચ જરૂર પડે તો 5-10 મિનિટ લઈ લેશું એટલે ખાસ ધ્યાન રાખજો અને જો નહીં ધ્યાન રાખો તો આના રિલેટેડ એક્ઝામમાં ઘણા બધા સમ્સ આવે છે એ તમને નહીં આવડે ઓબ્વિયસ છે એમાં કોઈ બહુ મોટું નુકસાન નથી આ ચેપ્ટરમાં જે દાખલા પૂછાશે તો તમને નહીં આવડે આ ટોપિકને રિલેટેડ અમુક જે ઇક્વેશન છે 12th માં પણ આવવાના છે રેડી સેમ ઇક્વેશન આવશે એના જ ઇક્વેશન ત્યારે તમારે શીખવવા નહીં મળે ડાયરેક્ટ તમારે એક્સેપ્ટ કરવા પડશે એટલે અત્યારે શીખી લેવાના જો તમે નહીં કરો તો લોસ તમને એટલે ધ્યાન આપવું ના આપવું તમારી મરજી છે બરાબર અને હા મીટિંગમાંથી નીકળી ના જશો મીટિંગમાંથી નીકળી જશો તો પાછી રી એન્ટ્રી નહીં મળે ખ્યાલ આવી ગયો હા કે ના એટલે કોઈ વિદ્યાર્થીઓ એવી રીતે નીકળી ના જવું નીકળી જશો તો મારી પાસે એવી બધી પરમિશન નથી પેલું શું કહેવાય સ્કીમ કે હું તમને એન્ટ્રી આપી શકું કે એવું કશું કરી શકું એવું આપણને કશું ખબર ના પડે ખબર પડી ને અમુક જતા રહે ચાલો આવીએ લેક્ચર અટેન્ડ કરે ના કરે એવું બધું થયા રાખે એટલે એવું બધું નહીં કરવાનું ખાસ ચાલો તો હું તમારી સાથે વ્હાઇટ સ્ક્રીન આપું છું એ વ્હાઇટ સ્ક્રીનમાં આપણે બધું કરશું બરાબર છે હમણાં શેર કરી હતી તમારી સાથે યસ ચલો તમને દેખાય છે બેટા સ્ક્રીન કે નહીં દેખાતી દેખાય છે ઓકે ચલો ગુડ ઓકે આજનો જે ટોપિક છે આપણે એને નામ આપવું હોય તો આપણે નામ આપી શકીએ આદર્શ વાયુની વર્તણૂક બરાબર આપણે નામ શું આપી શકીએ આદર્શ વાયુની વર્તણૂક કયો કલર બધાને કયો કલર ગમે છે લાલ આદર્શ લીલો વાયુની વર્તણૂક અથવા તો બિહેવિયર રેડી વર્તણૂક બિહેવિયર અથવા તો આપણે કહીએ આદર્શ વાયુનો ગતિવાદ આ બધી વસ્તુ છે આ ખાસ ધ્યાન આપજો બરાબર
હવે એમાં આપણે કઈ કઈ વસ્તુ જોવાનું છે તો હું ખાલી કહી રાખું. આદર્શ વાયુ માટે આપણે કઈ કઈ વસ્તુ જોવાની છે, 1 મિનિટ હો. એમાં આપણે જોવાનું છે એક તો આદર્શ વાયુ માટે દબાણ, આદર્શ વાયુ લાગતું બળ, એના માટે વેગ અથવા તો ઝડપ, ગતિ ઉર્જા, ગતિ ઉર્જા. રેડી, આ બધા અલગ અલગ બધા પોઈન્ટ છે, પોઈન્ટ પર આપણે જોવાનું છે. અને બધી થિયરી આખી કન્ટિન્યુઅસ છે. એકમાંથી બીજું સૂત્ર આવે, બીજામાંથી ત્રીજું, ત્રીજામાં ચોથું, બધી વસ્તુ જોવાની છે. આજના ટોપિકમાં આપણે એટલી વસ્તુ જોશું. ચલો, બરાબર? ઓકે, ચલો ધ્યાન આપજો. જો ધ્યાન નહીં આપો તો તમને નહીં ખબર પડે. હવે હું ધારો કે એક ચોરસ કલ્પના કરું છું, કોઈ પણ એક ચોરસ. રેડી, એક બોક્સ હું લઈ લઉં છું. ચલો, લેટ્સ આઈ એમ ડ્રો અ બોક્સ. આઈ હેવ સપોઝ યસ. ચલો, દેખાય છે ને તમને બોક્સ? No. યસ સર. બોક્સ જ છે, બીજું કશું નથી. એટલે કોઈ એવું ના માનવું આ બધું શું છે. આ તો તમને લાગે થોડુંક એવું અલગ, બાકી બોક્સ જ છે આખા. ચલો, ઓકે. ઓકે. ચાલો, હવે સપોઝ કે આ દિવાલ ઉપર, આ સાઈડની દિવાલ ઉપર, જો આ બાજુની દિવાલ, આ જે દિવાલ દેખાય છે ને તમને, આ દિવાલ છે. ધારો કે એક વર્ગખંડ અથવા તો ઘર કે કોઈ પણ એક રૂમની આ દિવાલ છે. હવે આની અંદર તો હવાના કેટલા બધા કણો હશે, કેટલા બધા હોય, હોય કે ના હોય? ઓક્સિજન હોય, નાઇટ્રોજન હોય, બીજી બધા વાયુ બધા જ હોય. હવે કઈ સ્થિર ના હોય, સ્થિર હોય બધા સ્ટેડી. એને કોઈ સ્ટેચ્યુ ના કીધું રમવા, પણ ધારો કે દિવાલ સાથે બધા અથડાતા તો હોય જ, અને કન્ટિન્યુઅસ અથડાવાનું ચાલુ જ રહે. બરાબર છે, એ બંધ ના થાય ક્યારેક. ઓકે, તો હવે શું થાય છે એ વિચારજો તમે. કે ધારો કે કોઈ એક સમયે, ધારો કે કોઈ એક સમયે, હવે આ જે પાત્ર છે એની લંબાઈ બધી બાજુ આપણે કન્સિડર કરી લઈએ. ધારો કે L જેટલી લંબાઈ છે, લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ બધી જ બાજુ. રેડી, લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ બધું L બાય L બાય L બાય બધી જ બાજુ છે. રેડી. હવે ધારો કે કોઈ એક દિશામાં, આપણે આ બાજુની દિશા, આપણે દિશા ધારવી હોય તો ધારી લઈએ. ધારો કે x, y અને આ બાજુ z, આપણે આવું ધારી લીધું. ધારો કે x દિશામાં કણો ગતિ કરતા, આ બાજુ કોઈ કણો ગતિ કરતા હોય તો એને vx વડે દર્શાવાય. ધારો કે ઉપરની બાજુ આમ તેમ જતો હોય તો y વડે. રેડી, આ બાજુ હોય તો z વડે, અલગ અલગ દિશામાં. અને જો એ સિવાયની કોઈ દિશા હોય તો એને આપણે ઘટકોના સ્વરૂપમાં લખી શકીએ. ઓકે, યસ ઓર નો? યસ. હવે ધારો કે દિવાલ પરનું કોઈ એક બિંદુ લઈ લીધું. ધારો કે મેં આ બિંદુ લઈ લીધું. આ બિંદુ સાથે કોઈ એક કોણ, ધારો કે અહીંયા એક કોણ છે, એ કણ આવે છે અને ત્યાં અથડામણ કરી. હવે અથડામણ કરી, કોણ કઈ ત્યાંનું ત્યાં ના રહે. કોણ પછી શું કરે? કોણ શું કરશે? ફરી પાછો અથડાય, ફરી પાછો આમ આવી રીતે કોઈ અલગ દિશામાં જશે. અથડાયમાં કઈ દિશામાં જશે આપણને નહીં ખબર, પણ આવું થશે. હવે આ જે કોણ છે
એના માટે સરળતા ખાતર આપણે x દિશામાં જ અત્યારે લઈએ છીએ. રેડી? તો શરૂઆતમાં ધારો કે આપણે લખવું હોય તો vx vy અને vz એને આપણે યામ લખ્યા. શું લખ્યા? યામ. હવે પાછો ફરે ત્યારે yz દિશામાં માત્ર ગતિ નથી, માત્ર એક જ દિશામાં છે. તો પાછો ફરે ત્યારે એ શું થઈ જશે? -vx અને vy અને vz એઝ ઇટ ઇઝ અચળ, એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. ચલો ખબર પડી ગઈ? હા કે ના? હું જે વસ્તુ બોલું છું એ તમારે યાદ રાખવાની. રેડી? તો તમારે લખવું હોય તો લખી શકો. ધારો કે l લંબાઈના l જેટલી લંબાઈના એક સમઘનમાં સમઘન નહીં, સમઘનમાં વાયુ ભરેલો છે. બરાબર છે? હવે સમઘનની અક્ષો તો આપણે લઈ લીધી, x y અને z ત્રણ અક્ષો છે. રેડી? અને વાયુનો વેગ vxi plus vyj plus vij એની જગ્યાએ હું આવી લખી શકું ને, vx, vy, vz. શોર્ટમાં આવું લખાય, મેં તમને શીખવાડ્યું હતું થર્ડ ચેપ્ટરમાં, ખબર છે? vxi plus vyj plus vz કેરેટ એવી રીતે હોય તો આને રીતે લખી શકાય. રેડી? હવે છે, હવે ધારો કે કોઈ એક કણ x દિશામાં vx જેટલા વેગથી ગતિ કરે. શું કરે છે? શું કરે? ગચકોરે. બરાબર છે? હવે ગતિ કરે અને આ દિવાલ સાથે અથડાય. કઈ દિવાલ સાથે? આ બાજુની દિવાલ જે દેખાય છે ને, લેટ્સ આઈ એમ પુટ અનધર કલર. સપોઝ કે ચલો જો આ બાજુની જે દિવાલ છે ને, આ બાજુની એની સાથે અથડાય છે, એ બાજુની દિવાલ સાથે. હવે અથડાય તો જો દિવાલની લંબાઈ l, ઊંચાઈ l, તો એનું ક્ષેત્રફળ કેટલું થાય? એ જેટલું થાય ને? હા કે ના? ગતિ કરે છે અને આપેલ દિવાલના એ એટલે કે l² થઈ જાય ને, લંબાઈ ગુણ્યા પહોળાઈ, ક્ષેત્રફળ પર અથડાઈને તે પાછો ફરે છે. જોયું તમે? અહીં અથડાય છે ને અથડાઈને પાછો આવે છે. આ અથડાયો અને અથડાયા બાદ અણુ શું થયો? પાછો ફર્યો. જોયું તમે? તો માત્ર જો yz ઘટકમાં ફેરફાર નહીં થયો, તમે આકૃતિમાં જોઈ શકો. vy અને vz ઘટકો એમનેમ છે, માત્ર x ઘટકોમાં ફેરફાર થયો. જો આ સાઈડ જાય છે એટલે આ સાઈડની દિશા આપણે પોઝિટિવ લીધી અને આ બાજુ પાછો ફરે ત્યારે આપણે ઋણ લીધી. જો એટલે vx ઘટક ઋણ થઈ ગયો. રેડી? હા કે ના? ચલો ખબર પડી ગઈ એટલી? હવે જો અહીં અથડામણ સ્થિતિસ્થાપક હોવાથી તો અથડામણ સ્થિતિસ્થાપક હોય તો શું થાય? તો y અને z ઘટકો બદલાતા નથી. બદલાય છે? નહીં બદલાતા ને?
માત્ર x દિશામાં સંજ્ઞા બદલાય છે વેગની બદલાશે. ચલો એટલું ક્લિયર? હા કે ના? હા. ચલો અહીં સુધી કોઈને ડાઉટ હોય તો પૂછી લો. છે કોઈને ડાઉટ? ના. ના. ઓકે, ના. ચાલો. બોલો કોને ડાઉટ છે? ઓકે ચાલો. સો લેટ્સ ગો નેક્સ્ટ પેજ. હવે શું થશે? જો પ્રારંભિક વેગ એનો કેટલો છે? અણુનો પ્રારંભિક વેગ કેટલો છે કોઈને ખબર છે? હા ભાઈ, vx vy અને vz. અંતિમ વેગ કેટલો છે? અંતિમ વેગ કેટલો છે આપણે આકૃતિમાં લખ્યું -vx vy અને vz. VZ. રેડી? હવે ધારો કે અણુનું દળ m હોય તો અણુનું અથવા તો કણનું દળ m હોય તો તેના વેગમાનમાં થતો ફેરફાર. ચલો તેના વેગમાન એટલે આપણે શું કહીએ? ડેલ્ટા પી. હા કે ના? વેગમાન એટલે શું થાય? ડેલ્ટા પી ને. તો અંતિમ વેગમાન p2 માઇનસ પ્રારંભિક વેગમાન p1. આ સ્મોલ p છે. અંતિમ વેગમાન p2 ને પ્રારંભિક વેગમાન શું થાય? p2. ચલો અંતિમ વેગમાન કેટલું છે? તો કે ભાઈ અંતિમ દળ ગુણ્યા વેગ. ચલો અંતિમ વેગ કયો છે? -vx એટલે માઇનસ આગળ આવી જશે અને માઇનસ પ્રારંભિક વેગમાન કેટલું છે? mvx. તો એનો મતલબ કે વેગમાનમાં ફેરફાર -2mvx થયો. ચલો ખબર પડી? હા કે ના? વેગમાનમાં થતો ફેરફાર. ઓકે. હવે આ કેવી રીતે આવ્યું તો ખબર છે ને? જો હું આવી રીતે લખું એટલે તમને ખબર પડે, નહીં તો અમુકને પાછા ડાઉટ રહેશે. m -vx હતું અંતિમ વેગમાન, કારણ કે આપણે ઉપર લખ્યું છે અંતિમ વેગ એટલો છે, પ્રારંભિક વેગ એટલો છે. yz માં કશો ફેરફાર થતો નથી. તો આપણને વેગમાનમાં થતો ફેરફાર મળ્યો. હવે આટલું વેગમાન કોને મળ્યું? ઋણ જેટલું આટલું વેગમાન કોને મળ્યું? તો કે ભાઈ અણુને મળ્યું. હા કે ના? હવે આટલું વેગમાન આવું મળ્યું તો આ બાકીનું વેગમાન કોને મળ્યું? આ ઋણ થયું તો એનો મતલબ કે આના ઉલટું આટલું વેગમાન કોને મળે? દિવાલને. કોને મળશે? દિવાલને મળે ને. ધારો કે દિવાલ છે તો દિવાલ સાથે કોઈ એક અણુ અથડાયા બાદ આમાં જે કંઈ પણ ફેરફાર થયો તો કુલ તો ઉર્જા અચલ રહે, વેગમાન પણ અચલ રહે. તો વેગમાન સંરક્ષણના નિયમ મુજબ આને જેટલું વેગમાન મળે એટલું જ આને મળે, પણ બંને વિરુદ્ધ દિશામાં મળે. ધારો કે તમે કોઈ બોલ અથડાવો દિવાલ સાથે તો જેટલો બોલ પાછો આવે તો એટલું ને એટલું વેગમાન દિવાલને પણ મળે, પણ દિવાલ એટલી બધી મજબૂત છે ખસી ના શકે. પણ ધારો કે જગ્યાએ તમે કોઈ કાગળ કે પતલી વસ્તુ રાખો, તમે બોલ મારો તો બંને બાજુ પાછળ ધકેલાય. એનો મતલબ કે આપણે વેગમાન સંરક્ષણના નિયમ મુજબ શું કહી શકીએ? બોલો. વેગમાન સંરક્ષણના નિયમ મુજબ દિવાલને મળતું વેગમાન કેટલું થશે? આ માઇનસ છે તો એટલું ને એટલું મળશે, પણ કેવું મળશે? +2mvx. હવે જો બંને સરવાળો કરો તો 0 થઈ જાય. બંનેનો સરવાળો કરો 0 થઈ જાય. તે તો થવું જ જોઈએ ને બંનેનું વેગમાન, કારણ કે પ્રારંભિક જો કુલ અંતિમ વેગમાન આવતું તેનો મતલબ કે અમુક ટાઈમ પછી દિવાલને વાયુનો અણુ બધા ક્યાં ને ક્યાંય હોવા જોઈએ, પણ ઘરની અંદર ત્યાં જ કોઈ પણ પ્રકારનો ફેરફાર ના થાય. એનો મતલબ કે દિવાલને એટલું વેગમાન મળે. ચલો એટલું ક્લિયર? યસ ઓર નો? ઓકે ઓકે ચલો લેટ્સ ગો નેક્સ્ટ. જો હવે વેગમાન મળ્યું, વેગમાન પરથી મારે
બળ અને દબાણ જોઈએ છે તો મારે શું કરવું પડે? વેગમાનમાંથી બળ મળે તમને ખબર છે કોઈ રીતે? જો તમે થિયરી શીખ્યા ને તો મળી જાય. હા કે ના? વેગમાનને સમય સાથે ફેરફાર કરો તો તમને બળ મળે. શું મળે? બળ. એકમ સમયમાં મળતું વેગમાન એને બળ કહેવાય. શું કહેવાય? ડીપી બાય ડીટી. હા કે ના? ડીપી બાય ડીટી કરો તો મળી જાય કે ના મળી જાય? હા કે ના? એટલે હવે આપણો ગોલ શું છે? વેગમાન પરથી બળ અને દબાણ બંને શોધવાનું છે. આપણે વેગમાન શોધ્યું અત્યારે. ઓકે ને? હવે જો ધારો કે આપણી જે કે પણ દીવાલ હતી, ચલો હવે છે ને એટલું બધું, ચલો આ બોક્સ જ છે, સમજી લેજો. અત્યારે સપોઝ આ દીવાલ છે, એનો હું આટલો ભાગ લઉં છું, નજીકનો ભાગ, આખો ભાગ નહીં લેતો. આટલો ભાગ લઈ લીધો, અમુક જાડાઈ જેટલો. ખ્યાલ આવે બેટા? આમ તમે રૂમ લઈ લો તો રૂમમાં એક બાજુની દિવાલ થોડીક તમે એક કે બે, પેલું શું કહેવાય, એકાદ બે સ્ટાઇલ હોય, એ સ્ટાઇલ થી તમે લઈ લો કે ચલો આટલી મેં જેટલી ટાઇલ્સ છે એ ટાઇલ્સ થી આટલી દિવાલ, એમ. એક ટાઇલ્સ કુલ ધારો કે રૂમમાં 10 ટાઇલ્સ હોય તો એમાંથી અડધી મેં લઈ લીધી. હવે ધારો કે આ અંતર મારે જે લેવું છે એ અંતરને હું કહી દઉં ડી. શું કહી દઉં? શું કહી દઉં એને? આ અંતરને શું કહી દઉં? ડિસ્ટન્સ ને ડી કહી દઉં. ડી. હવે આ ડી કેટલું હોય ખબર છે? તો ધારો કે એનો વેગ vx હોય ને, એનો વેગ vx ઇન્ટુ ડેલ્ટા ટી સમયગાળો, આટલું હું લઉં છું. કેટલું લીધું મેં અંતર? અંતર કેટલું લીધું મેં? એનો વેગ. ધારો કે એવું કહું કે એનો વેગ 2 મીટર પર સેકન્ડ છે. કેટલો છે? 2 મીટર પર સેકન્ડ. તો 1 સેકન્ડમાં એનું અંતર કેટલું હોય? 2 મીટર હોય કે ના હોય? કારણ કે અહીંયા હું મૂકી દઉં 2 અને અહીંયા સેકન્ડ મૂકી દઉં 1, તો અંતર કેટલું થઈ જાય? 2 મીટર થઈ જાય. હા કે ના? ને તમે બીજી રીતે વિચારો તો અંતર બરાબર શું થાય? વેગ ગુણ્યા સમય. ચલો એટલું ખબર પડી ગઈ? હા કે ના? ઓકે, તો જો આના ઉપરથી એવું લખું છું. ઓકે, આના ઉપરથી લખું છું. હવે જો ડેલ્ટા ટી જેટલા સમયગાળામાં, ડેલ્ટા ટી જેટલા સમયગાળામાં d is equal to vx into delta t જેટલા અંતરમાં રહેલા અને vx વેગ ધરાવતા ધરાવતા અણુઓ જ દીવાલને અથડાશે. ચલો વાક્યમાં ખબર પડી તમને? ડેલ્ટા ટી સમયમાં એનો મતલબ કે ધારો કે કોઈક અહીંયા એટલો બધો દૂર છે કે જેનું અંતર 5 મીટર છે. શું આ દિવાલને અથડાય એટલા સમયમાં? ડેલ્ટા ટી સમયમાં ના અથડાય, કારણ કે 5 મીટર છે. રેડી? પણ vx જેટલો વેગ હોય એનો મતલબ કે કોણ કોઈ પણ આની અંદર જ હશે, આની અંદર જ હોય. ચલો એટલો ક્લિયર થઈ ગયું? હા કે ના? હા કે ના બોલતા રહેજો. ઓકે, હવે એનો મતલબ કે હવે મારે આનું કદ શોધવું હોય તો શું થાય? આટલા ભાગનું કેટલો ભાગ એ તો ખબર પડી ને તમને? જો આટલા ભાગનું મારે કદ શોધવાનું છે. આખે આખું આ ઉપરની દિવાલ થઈ, આ બાજુની દિવાલ, એટલે બધું એક જ છે આખે આખું. આવી રીતે રેડી? અને પાછળની બાજુ પણ આવી રીતે લઈ શકીએ આપણે.
ચલો આ સપાટીનું ક્ષેત્રફળ કેટલું છે એ છે કે નહીં હા કે ના હા આ સપાટીનું ક્ષેત્રફળ એ અને એની જાડાઈ ડી તો એનું કદ કેટલું થશે એ ગુણ્યા ડી એટલું થઈ જાય હા કે ના ક્ષેત્રફળ એ ધારો કે આ બાજુની સપાટી છે આ સપાટીનું ક્ષેત્રફળ એ ચલો ક્ષેત્રફળ એ ક્ષેત્રફળ અને એની જાડાઈ આપેલી છે ડી તો એ ગુણ્યા ડી કરું તો મને શું મળી જાય કદ મળી જાય હા કે ના હા ઓકે એનો મતલબ મેં એવું લખી શકું એ ગુણ્યા ડી એ ઇન્ટુ ડી જેટલા કદમાં કેદ નહીં કદમાં રહેલા અણુઓ ડેલ્ટા ટી સમયમાં આખી જે દિવાલ છે એની સાથે અથડાય હા કે ના દિવાલને અથડાઈ શકે ઉપરના વાક્યમાં જો આપણે ક્ષેત્રફળ એટલા અંતરમાં રહ્યું હતું ને એટલા જ અણુઓ કીધા પણ હવે આપણે એટલું કદ લીધું તો એ કદના બધા જ અણુઓ આવી જશે ખ્યાલ આવી ગયો બેટા હા કે ના તો એનો મતલબ કે આ સમીકરણમાં હું a ઇન્ટુ ડી તો કદ બરાબર શું થઈ જાય a ઇન્ટુ ડી પરંતુ ડી બરાબર શું છે તો a ઇન્ટુ ડી ડી બરાબર શું છે vx ઇન્ટુ dt સોરી ડેલ્ટા ટી આ શું છે કદ શું છે બેટા કદ ચલો ખબર પડી ગઈ તમને ડી ની કિંમત મૂકી મેં ડી બરાબર vx ઇન્ટુ ડેલ્ટા ટી છે હવે જો ધારો કે આટલા વિસ્તારમાં n જેટલા કણુઓ આવેલા છે કેટલા આવેલા છે n જેટલા તો એવું ના કે n જેટલા છે બધા અથડાય અમુક અથડાય પાછા પણ ફરતા હોય હા કે ના એવું ના ધારો કે દિવાલ છે એવું ના બધા અણુ એક સાથે અથડાય અમુક અથડાતા હોય તો અમુક પાછાય ફરતા હોય તો ધારો કે n જેટલા અણુ હોય તો કુલ અથડાતા સંખ્યા કેટલી થઈ જાય n/2 કે નહીં હા કે ના હા હું વાક્ય લખીશ એટલે ખબર પડી જશે ડેલ્ટા ટી સમયમાં દિવાલને અથડાતા અણુઓની સંખ્યા શું મળ્યું મને સંખ્યા ઇઝ ઇક્વલ ટુ કેટલું થઈ જશે તો n/2 જેટલા n/2 એટલે મેં લીધા કારણ કે અડધા જો એ સાઈડ અથડાતા હોય તો અડધા પાછા ફરતા હોય આટલા કદની અંદર તો n/2 ગુણ્યા એમાં રહેલા સંખ્યા તો એ ગુણ્યા કે કદ આપણું કેટલું હતું a ઇન્ટુ vx ઇન્ટુ ડેલ્ટા ટી ચલો ખબર પડી કે ના ખબર પડી ઓકે તો અણુઓની સંખ્યા આપણને મળી ચલો ક્લિયર હવે આ અણુઓની સંખ્યાને લીધે મળતું વેગમાન આ અણુઓની સંખ્યાને લીધે દિવાલને મળતું વેગમાન એક અણુ લીધે વેગમાન કેટલું હતું ખબર છે તમને ધારો કે આપણે q લઈ લઈએ શું લઈ લઈએ q રેડી તો એક અણુનું વેગમાન જે હમણાં જ આપણે શોધ્યું હતું કેટલું હતું ખબર છે 2 mvx જો યાદ હોય તો દિવાલને કેટલું મળતું હતું 2 mvx આ એક ના લીધે તો આપણી પાસે તો કેટલા છે તો કે ભાઈ n/2 a vx into delta t vx into delta t તો દિવાલને આટલું વેગમાન મળે ચલો તો યાદ રાખજો હવે આપણે પેજ બદલીએ જો આમાં કશું કેન્સલ આઉટ થાય છે જોઈ લો જો 2 2 ગયા
હા કે ના? હા. હા. ઓકે, તો વધશે શું વસ્તુ? કેટલી વસ્તુ વધશે? ચાલો નેક્સ્ટ પેજ પર લખીએ. યાદ રાખજો, દિવાલને મળતું વેગમાન ક્યુ બરાબર કેટલું હતું? કોઈને યાદ છે કે ભૂલી ગયા? યાદ છે કે ભૂલી ગયા? પાછળના પેજ ઉપર જોવું પડશે. mvx જો mvx vx સ્ક્વેર થઈ જશે. બે વાર છે ને vx. m v mn vx સ્ક્વેર mn vx સ્ક્વેર a ઇન્ટુ ડેલ્ટા t. આટલું વેગમાન મળ્યું. રેડી? આપણે વેગમાન તરીકે ક્યુ રાખ્યું છે. ક્યુ શું છે? દિવાલને મળતું વેગમાન. ચલો એટલી ખબર પડી ગઈ બધાને? હા કે ના? ઓકે, હવે વેગમાન પરથી બેટા મારે જોઈએ છે બળ. તો શું કરવું પડે? સમય વડે ભાગાકાર કરવો પડે. હા કે ના? લખું. હા. દિવાલને મળતું બળ F હોય તો ચલો F બરાબર શું થઈ જાય? તો કે ભાઈ F ઇઝ ઇક્વલ ટુ Q અપોન ડેલ્ટા T. એનો મતલબ Q ડેલ્ટા T એના વડે ભાગો તો બંને બાજુ ભાગી દઉં તો m n vx સ્ક્વેર ઇન્ટુ a આવું થાય. ચલો ખબર પડી ગઈ? હા કે ના? હા. ડેલ્ટા ટી વડે બે બાદ ભાગાકાર કરો તો આ બાદ ડેલ્ટા ટી જતો રહે. ચલો ક્લિયર એટલું? હા. આ દિવાલને મળતું આપણે બળ શોધ્યું. ચાલો બળ પરથી આપણે હવે દબાણ શોધવું હોય તો આ દિવાલને મળતું દબાણ P હોય તો, P કેપિટલ છે હો, જોજો P શું છે? કેપિટલ. તો P બરાબર શું થઈ જાય? F બાય A. હા કે ના? હા. દબાણ એટલે F બાય A થાય ને, તો બંને બાજુ ભાગાકાર કરી દઉં તો m n vx સ્ક્વેર આવું મળે. ચલો ખબર પડી ગઈ? દબાણ. હવે જો આ n અહીંયા છે, આ n અહીંયા છે, અહીંયા છે. આપણે પાછળના સ્ટેપમાં કર્યું, પાછળના પેજ ઉપર ત્યાં પણ n હતું. તો n શું છે? તમારે લખી દેવું પડે. રેડી? કે જ્યાં n શું છે? બોલો કોણ કે છે? અણુઓની સંખ્યા. અણુઓની સંખ્યા. પણ અણુની સંખ્યા પણ કેવી? એકમ કદમાં. એકમ કદ. એકમ કદમાં રહેલા અણુઓની સંખ્યા. અણુઓની સંખ્યા. ચલો ખબર પડી? હા. n જ્યાં લખો ત્યાં અહીંયા કોઈ પણ એક સ્ટેપમાં લખી દેવાનું. હજી આપણે દબાણ મેળવવું છે. શું મેળવવું છે? દબાણ. દબાણ. ચલો યાદ રહેશે? હા. પાક્કું ને? તો આગળ જાઓ. પાક્કું. ઓકે, જો હવે આપણે શરૂઆતમાં ધાર્યું ને બેટા, ત્યારે આપણે એવું ધાર્યું કે વેગ માત્ર x દિશામાં છે. તો શું પ્રેક્ટિકલ ખાલી એક જ દિશામાં હોય કે અલગ અલગ દિશામાં હોય? પ્રેક્ટિકલી વિચારો. શું માત્ર એક x દિશામાં જ વેગ હોય અને બધાનો વેગ એક સરખો જ હોય? હા કે ના? બોલો. સવાલ શું પૂછ્યો ખબર પડી તમને? મેં આપણે શરૂઆતમાં એવું ધાર્યું હતું કે જે કે પણ આપણું બોક્સ છે એ બોક્સની અંદર કોઈ એક દિશામાં vx જેટલા વેગથી જાય છે એવું ધાર્યું હતું આપણે. અને vx વેગથી ધાર્યું હતું. તો શું vy અને vz વેગ ના હોય? અને શું બધા જ અણુઓ છે એનો વેગ એક સરખો હોય? હા કે ના? જવાબ આપો.
સાચો ખોટો કંઈક જવાબ આપો. ધારો કે તમે જ્યાં બેઠો છે રૂમ ની અંદર જેટલા હવાના અણુઓ છે બધાનો વેગ એક સરખો હોય? હા કે ના? ના હોય. ના ના હોય. હોય. ના ઓકે, હોય. બધાનો અલગ અલગ હોય. તો બધા એક જ દિશામાં ગતિ કરતા હોય? ના. અલગ ના, અલગ. અલગ અલગ દિશામાં ગતિ કરતા હોય, હે ને? હા. તો હવે આપણે જો એ vx લીધું છે એક જ દિશાનું લીધું છે. હવે ખરેખર મારે જો શોધવું હોય તો મારે ત્રણે ત્રણનું સરેરાશ વેગ લેવો પડે. પહેલું x દિશામાંનો, y દિશામાંનો, z દિશામાં. પણ મેં એક દિશાનો એક તારવી લીધો. હવે આના પરથી આપણે સરેરાશ લઈને બાકી બધું કરશું. એક વસ્તુ રેડી. અને અલગ અલગ દિશામાં પણ હોય, એક જ દિશામાં હોય એવું ના હોય. અલગ અલગ દિશામાં અલગ અલગ વેગ હોય. રેડી. કોક ઉપર જતો, કોક નીચે જતો, આમ જતો, આમ આમ આમ. ધારો કે તમે એક એવો નજારિયો કહો. ધારો કે સ્કૂલનું ગ્રાઉન્ડ હોય, એ સ્કૂલનું ગ્રાઉન્ડ છે. એ સ્કૂલના ગ્રાઉન્ડમાં દરેક વિદ્યાર્થીનું એક અણુ તરીકે લઈ લો. તો હવે એ અણુ, કોણ અણુ ક્યાં કેમનો જાય કશું નક્કી છે? કોઈ કેન્ટીન સાઈડ જાય, કોઈ આમ રમવા જાય, કોઈ દોડે, કોઈ ઊભો થાય, કોઈ બેસે, કોઈ સ્થિર રહે, કોઈ બે જણા ભેગા થાય, કોઈ બે જણા દૂર જાય, કોઈ બે જણા જઈને બીજા બે ચાર ને મારવા જાય, પછી બીજા ચાર જઈને બીજા પાંચ ને મારવા જાય. એમાં હવાના અણુ કઈ સ્થિર ના બધું એક જ દિશામાં જાય. આ કઈ 100 મીટર રેસ નથી. ચાલો એક સાઈડ, ચાલો ભાઈ આક્રમણ, તો એક સાથે જવું ના થાય. કોક અણુ આમ ઉપર જાય, કોક નીચે જાય, આમ તેમ ઓમ ઓમ આમ બધી દિશાઓ. હવે આપણે બધાનો સરેરાશ ગણવો પડે. તો ધારો કે સ્કૂલ ગ્રાઉન્ડમાં દરેક વિદ્યાર્થી હોય તો મારે શું કરવું પડે કે ચાલો કોઈ એક વિદ્યાર્થી છે તો એક વિદ્યાર્થી ઉપર નજર રાખી લો. પછી એનું જેવું કર્યું હોય એવું જો બધા જ વિદ્યાર્થીઓનું કરી દો. હવે એક નીચેનું થઈ ગયું હોય ને હું બીજા ફ્લોરનું કરી દઉં, ત્રીજા ફ્લોરનું કરી દઉં, તો બધા જ વિદ્યાર્થીઓનું મને સરેરાશ મળી જાય કે ના મળી જાય? હા કે ના? હા. તો એવી રીતે આપણે એક માત્ર x દિશા માટેનું કર્યું, x દિશા માટેનું આપણે લીધું. હવે બધી જ દિશા માટેનું આપણે સરેરાશ ને એવું બધી વસ્તુ આપણે કરવાની છે. હવે ખબર પડી આપણે શું કરશું એમ કે ના ખબર પડી? પડી. હવે જો ખબર પડી હોય તો હવે આપણે શું કરવું પડે? બોલો, હવે શું કરવું પડે એ વિચારો. તો મેં તમને લોજિક કહી દીધું. હવે શું કરવું પડે? તો આપણે પહેલા લખી દેવું પડે. અહીં દરેક અણુઓનો વેગ સમાન હોતો નથી. એક આ વસ્તુ ધારવાની, બરાબર? બધાનો વેગ કેવો હોય છે? અલગ અલગ હોય કે ના હોય? અને દિશા પણ એક હોતી નથી. હોય છે એક? ના હોય ને? હા કે ના? આપણે અહીંયા જે લીધું એક સમૂહના લીધે જ લીધું. તો હવે આપણે ધારવું હોય તો હવે આપણે શું ધારવું પડે? હવે શું કરવું પડે બોલો? આપણે સરેરાશ લેવું પડે. રેડી? આથી નેક્સ્ટ પેજ પર જઈએ આપણે. સો આથી આપણે બધા જ સમૂહોનો x દિશામાંના, y દિશામાંના, રેડી, સમૂહોનો સરવાળો લેતા આપણને સરેરાશ મળે. રેડી? તો એના પરથી આપણને દબાણ મળે. કેટલું મળશે લેતા? અને દબાણ P હોય તો, ચલો દબાણ P બરાબર. હવે શું થઈ જાય તો કે ભાઈ nm vx² પણ સરેરાશ. ખ્યાલ આવી ગયો? એક મિનિટ. vx² એની સરેરાશ. ચલો ખબર પડી ગઈ? આપણે સરવાળો લઈ એની શું લીધી? સરેરાશ લીધી x દિશામાંની.
રેડી? જ્યાં તમારે લખી દેવું પડે જ્યાં vx² ની સરેરાશ એ શું છે? vx² નું સરેરાશ છે. એટલે x દિશામાં જેટલું હતું બધાનો સરવાળો થયો. રેડી? હવે એક x દિશામાં આવું હોય એવું નહીં, આવું નવું y દિશામાં હોય, આવું નવું z દિશામાં પણ હોય. બરાબર ને? કારણ કે આપણને વાયુનો ગુણધર્મ ખબર છે. વાયુ કેવો છે? સમદિગ્ધર્મી. બધી દિશામાં એના ગુણધર્મ સરખા હોય. એવું ના હોય કે તમે બેઠા હોય ત્યાં વાયુ ઠંડો હોય, પપ્પા બેઠા હોય ત્યાં ગરમ હોય, પછી કોકને હવા મોસમી લાગે, કોકને મસ્ત મહેબૂબી લાગે, કોઈકને ગુલાબી લાગે, એવું ના હોય. એ તો તમારો નજરિયો છે. પણ વાયુ એ કેવો છે? સમદિગ્ધર્મી. એટલે દિશા સાથેના ગુણધર્મ એક સરખા જ હોય. સમદિગ્ધર્મી. કેવું લખાય? સમદિગ્ધર્મી. દિગ્ધર્મી. રેડી? જેને ઇંગ્લિશમાં આઇસોટ્રોપિક કહેવાય. આઇસોટ્રોપિક હોવાથી બધી જ દિશામાં સરેરાશ એક સરખું હોય. એનો મતલબ કે હું આવું લખી શકું vx² નું સરેરાશ જે હોય એ જ vy² નું હોય. vy² નું સરેરાશ હોય ને એવું જ vz² નું સરેરાશ હોય. બધી દિશામાં એક સરખું સરેરાશ હોય. ચાલો, ખબર પડી ગઈ? હા કે ના? તો આ બધાનું મારે સરેરાશ લેવું હોય, ધારો કે કોઈ પણ દિશા વગરમાં લખવું હોય તો હું એને લખી શકું આવી રીતે ઇઝ ઇક્વલ ટુ 1/3 ઓફ 3 નો સરવાળો vx² સરેરાશ પ્લસ vy² નું સરેરાશ પ્લસ vz² નું સરેરાશ ભાગ્યા 3. 1/3 એટલે ખબર પડી ગઈ ને? 3 નો સરવાળો ભાગ્યા 3 ઇઝ ઇક્વલ ટુ અહીંયા ધારો કે આવું લખી દઉં v² સરેરાશ. ચલો, ખબર પડી તમને આમાં કે આ સ્ટેપમાં ના ખબર પડી? જેટલું vx² નું હોય, vy² નું, vz² નું એને આપણે સરેરાશ v² કહીએ તો 3 મૂકો અને કિંમત મૂકવું હોય તો vx², vy², vz². 1 મિનિટ, આ સ્ટેપની આપણે જરૂર નથી. રેડી? તો vx², vy², vz² એ 3 ના સરેરાશ જે છે એને આપણે v² કહી દઈએ તો આપણને વેગનો ઘટક કેટલો મળી જાય? સો ધેટ ઇઝ 1/3 x નહીં આવે v² સરેરાશ. ચલો, ખબર પડી ગઈ? તો આપણી જગ્યાએ vx² લેતા હતા એની જગ્યાએ મેં 3 એટલે v²/3 કરી દીધું. એટલે 3 દિશાની સરેરાશ મને મળી ગઈ. ચલો, ખબર પડી ગઈ તમને? હા. ઓકે. જ્યાં v શું છે? ઝડપ. રેડી? અને v² ની સરેરાશ. આ શું છે? સરેરાશ વર્ગિત ઝડપ છે. ચલો, ખબર પડી ગઈ? અને આના પરથી p માટેનું જો હું સૂત્ર લખું તો p દબાણ p ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? 1/3 nm v² સરેરાશ. ચલો, ખબર પડી? હા. આટલું દબાણ થયું. ચલો, દબાણ સુધી આટલો દિવસ આટલું બહુ. બરાબર છે? આટલું બસ આજના દિવસે. ઓકે ના? ઓકે. ચલો, ટાઈમ થઈ ગયો છે. ચલો, તો આજે આપણે આટલું કર્યું. આટલા સ્ટેપ તમે દબાણ, બળ, વેગમાનમાં થતો ફેરફાર વ્યવસ્થિત 1-2 વાર લખજો અને તૈયાર કરજો. આવતીકાલે આના પરથી સૂત્ર આવશે. આપણે અહીં સુધી જોયું હજી. રેડી? મેં કહ્યું તું થિયરી, પણ હજી અડધી થઈ છે, હજી અડધી બાકી છે. ચાલો, તો કાલે મળીએ. ત્યાં સુધી દરેક વિદ્યાર્થીને બાય બાય. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ સર.